ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અગાઉ બહુજનનિક વારસો અને પ્લિયોટ્રોપી એટલે કે એકલજનિક એક જનીન એ એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે એનો અભ્યાસ કર્યો. આજે આપણે લિંગ નિશ્ચયન કે નર અને માદા એ ઉત્પન્ન થાય છે તો એનું નિર્ધારણ કે નિશ્ચયન કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. તો લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશા જનીન શાસ્ત્રીઓ માટે એક કોયડો બની રહી હતી. જનીનિક કે રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેત કીટકો પર કરવામાં આવેલા. એટલે લિંગનું નિર્ધારણ કરવા માટે સર્વપ્રથમ છે એ પ્રયોગો છે એ શરૂઆતમાં કીટક ઉપર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં અનેક કીટક પર કોષી નિરીક્ષણોએ લિંગ નિશ્ચયનના જનીનિક અને રંગસૂત્રી આધારનો વિકાસ કર્યો. પછી હેન્કિંગે કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય રચનાની ઓળખ મેળવી. તેઓએ જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ રચના જોવા મળી હતી, જ્યારે બાકીના 50%માં આ રચના છે એ જોવા મળી ન હતી. હેન્કિંગે આ સંરચનાને એક્સ કાય એવું નામ આપ્યું હતું, પરંતુ તેના મહત્વને સમજાવી નહોતા શક્યા. એટલે કે આ એક્સ કાય એ વૈજ્ઞાનિક હેન્કિંગ દ્વારા આપવામાં આવ્યું હતું. આ એક એમસીક્યુ તરીકે અગત્યનો પ્રશ્ન છે. એક્સ કાય એવું નામ કોણે આપ્યું હતું? પરંતુ એનું મહત્વ સમજાવી નહોતા શક્યા. અન્ય વૈજ્ઞાનિકોએ શોધ કાર્યોથી એ નિષ્કર્ષ આપ્યો કે એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે હેન્કિંગનું એક્સ કાય વાસ્તવમાં એ રંગસૂત્ર હતું. એટલા માટે એને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું. એ પણ જોવામાં આવ્યું કે ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ છે એ X0 પ્રકારની હોય છે. X0 પ્રકારની હોય છે, અર્થાત બધા જ અંડકોષોમાં અન્ય રંગસૂત્રો કે જેને દૈહિક રંગસૂત્ર કહેવાય છે એ સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. દરેક અંડકોષોમાં અન્ય રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર હોય છે, જ્યારે બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં આ એક્સ રંગસૂત્ર હોય છે, જ્યારે કેટલાકમાં હોતું નથી. એક્સ રંગસૂત્ર યુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે, અને જો એક્સ રંગસૂત્ર રહિત હોય અને શુક્રકોષ વડે ફલિત થાય તો એ નર બની જાય છે. શું તમે વિચારો છો કે નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી જ હોય છે? તો આ રંગસૂત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર એવું નામ આપવામાં આવ્યું હતું. આ એક્સ રંગસૂત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા એટલે કે અગત્યની ભૂમિકા હોવાથી
એક્સ રંગસૂત્રને લિંગી રંગસૂત્ર એવું નામ આપવામાં આવ્યું હતું. બાકીના બીજા રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો એવું નામ આપવામાં આવ્યું છે. હવે તીતી ઘોડો એટલે X0 પ્રકારના લિંગ નિશ્ચયનનું એક ઉદાહરણ છે. તેમાં નરમાં એક્સ દૈહિક રંગસૂત્ર સિવાય એક એક્સ રંગસૂત્ર આવેલું છે, જ્યારે માદામાં એક્સ રંગસૂત્રની એક જોડ આવેલી હોય છે. ફરીથી કહું છું કે તીતી ઘોડો કે જેની અંદર X0 પ્રકારના લિંગ નિશ્ચયનું એક સરસ ઉદાહરણ છે. તેમાં નરમાં એક્સ એ દૈહિક સૂત્રો સિવાય એક્સ એક રંગસૂત્ર આવેલું છે. દૈહિક રંગસૂત્રની સિવાય એક વધારાનું એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, અને માદામાં એ એક્સ રંગસૂત્રની એક જોડ જોવા મળે છે. નરમાં ફક્ત એક જ રંગસૂત્ર જોવા મળે છે, માદામાં બે રંગસૂત્ર જોવા મળે છે, એટલે કે એક્સ રંગસૂત્રની એક જોડ જોવા મળે છે. આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિને સમજવા માટે અન્ય ઘણી બધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી. ઘણા કીટક અને મનુષ્ય સહિત સસ્તનધારીઓમાં XY પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું, જ્યાં આગળ નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા છે એ સરખી જ હોય છે. નરમાં એક રંગસૂત્ર એક્સ હોય છે, પરંતુ તેનું જોડીદાર સ્પષ્ટ એવું નાનું હોય છે કે જેને આપણે વાય રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે નરની અંદર જે લિંગ નિશ્ચય કરે એની માટે એક રંગસૂત્ર છે એ એક્સ હોય છે, જ્યારે એનું જોડીદાર એ નાનું હોય છે જેને વાય તરીકે ઓળખીએ છીએ. એટલે નરની અંદર લિંગ નિશ્ચય કરવા માટે એક્સ અને વાય એમ બે જુદા જુદા રંગસૂત્ર જોવા મળે છે. દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદા એમ બંનેમાં સરખી હોય છે. આપણે જાણીએ છીએ કે આપણા અંદર મનુષ્ય જાતિની અંદર નર હોય કે માદા હોય એની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે, જેમાંથી 22 જોડ છે એને દૈહિક રંગસૂત્ર કહેવામાં આવે છે, અને જે છેલ્લી એટલે કે 23મી જોડ છે એ નર અને માદામાં એને લિંગ નિશ્ચયન રંગસૂત્ર કહેવામાં આવે છે. જેમાં નરની અંદર આ જે 23મી જોડ છે રંગસૂત્રની, એમાંથી એક એક્સ હોય છે અને બીજો છે એ એક્સ કરતાં નાનો હોય છે, એને વાય કહેવામાં આવે છે. એટલે નરની અંદર એક્સ અને વાય પ્રકારના રંગસૂત્ર જોવામાં આવે છે કે જેને આપણે લિંગી રંગસૂત્ર કહીએ છીએ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો નરમાં દૈહિક સૂત્રોની સાથે એટલે કે 22 જોડની સાથે એક જોડ એટલે કે એ XY હોય છે, અને માદામાં દૈહિક સૂત્રો એટલે કે 22 જોડ એની સાથે એક જોડ એટલે એ XX હોય છે. ઉદાહરણ તરીકે મનુષ્ય તથા ડ્રોસોફિલામાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે. મનુષ્ય અને ડ્રોસોફિલા છે એ એક ફળ માખી છે, ફળ ઉપર બેસતી એવી માખી છે જેને ડ્રોસોફિલા કહેવામાં આવે છે. એની અંદર દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક એક્સ અને એક વાય રંગસૂત્ર જોવા મળે છે, જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક જોડ એક્સ રંગસૂત્ર હોય છે.
માદામાં દૈહિક રંગસૂત્રો એટલે કે 22 જોડ ઉપરાંત એક જોડ છે એ 23મી જોડ જે એક્સ રંગસૂત્ર ધરાવે છે, એટલે એક્સ અને એક્સ એમ બે એક્સ ધરાવે છે. ઉપરની સમજૂતીમાં તમે બે પ્રકારના લિંગ નિશ્ચયન એટલે કે X0 પ્રકાર અને બીજું છે એ XY પ્રકારનો અભ્યાસ કર્યો. બંનેમાં નર બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે છે. એ એટલે કે જેમાં એક્સ રંગસૂત્રો સહિત અથવા રહિત. બી એટલે કે કેટલાક જન્યુઓમાં એક્સ રંગસૂત્ર અને કેટલાકમાં વાય રંગસૂત્ર. આ પ્રકારની લિંગ નિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમયુગ્મતા કહેવામાં આવે છે. આ પ્રકારની લિંગ નિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમયુગ્મતા કહેવામાં આવે છે. એટલે કે સજીવોમાં જે જોવા મળતી નરની અંદર X0 અથવા XY પ્રકારના રંગસૂત્રો એટલે એને વિષમયુગ્મતા કહેવામાં આવે છે. કેટલાક અન્ય સજીવોમાં જેમ કે પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. આ પ્રકારમાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદા એ સમાન હોય છે, પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્રો દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. એટલે કે માદામાં વિષમયુગ્મતા જોવા મળે છે. માદામાં બે ભિન્ન પ્રકારના લિંગી રંગસૂત્રો જોવા મળે છે, જેથી કરીને એને માદા વિષમયુગ્મતા કહેવામાં આવે છે. અગાઉ વર્ણવેલા લિંગ નિશ્ચયની વિશિષ્ટ પદ્ધતિના ઉદ્દેશથી પક્ષીઓના લિંગી રંગસૂત્રોને ઝેડ અને WM રંગસૂત્ર તરીકે દર્શાવ્યા છે, જ્યારે નરમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત ઝેડ રંગસૂત્રની એક જોડ આવેલી છે. તો અગાઉની આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીં આપેલી રંગસૂત્રી ભિન્નતા એ પક્ષીઓમાં માદામાં અસમાન છે. જેને ZW તરીકે વર્ણવવામાં આવી છે, જ્યારે નરની અંદર રંગસૂત્ર છે એ બંને એક સમાન છે. આપણે આ આકૃતિમાં જોઈએ કે મનુષ્ય અને ડ્રોસોફિલા. તો મનુષ્યની અંદર એક્સ અને વાય એમ બંને જુદા જુદા પ્રકારના લિંગી રંગસૂત્રો આવેલા છે. માદામાં આ બંને રંગસૂત્રો છે જેને લિંગી રંગસૂત્ર કહેવાય, એ બંને સમાન છે. એ જ રીતે ડ્રોસોફિલામાં પણ નરની અંદર એ અલગ અલગ છે. માદાની અંદર બંને એક્સ રંગસૂત્રો સમાન છે. એ જ રીતે જો અહીં આપણે પક્ષીઓ કે વિહગની આપણે ચર્ચા કરીએ તો નરની અંદર આ લિંગી રંગસૂત્ર છે એ સમાન છે અને માદાની અંદર એ અસમાન છે, જેને આપણે કહીએ વિષમયુગ્મતા જોવા મળે છે. હવે આપણે આપણા લેસનમાં ચર્ચા આગળ વધારીએ અને જોઈએ કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે. જેમ કે પહેલાં સમજાવવામાં આવતું હતું કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન છે એ એક્સ પ્રકારનું હોય છે અને કુલ 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ નર અને માદામાં બિલકુલ એક સમાન હોય છે, જેને દૈહિક રંગસૂત્રો કહેવામાં આવે છે. માદામાં એક્સ રંગસૂત્રની એક જોડ હોય છે
અને નરમાં એક્સ રંગસૂત્ર ઉપરાંત એક વાય રંગસૂત્ર હોય છે જે નરના લક્ષણોને નિર્ધારિત કરે છે. નરમાં શુક્રકોષ જનન દરમિયાન 2 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે અને કુલ ઉત્પન્ન થતા શુક્રકોષમાં 50% એક્સ રંગસૂત્ર હોય છે, જ્યારે 50% છે એ વાય રંગસૂત્ર વાળા હોય છે. તેની સાથે દૈહિક રંગસૂત્રો તો હોય જ, એટલે કે 22 જોડ તો હોય જ. માદામાં માત્ર એક જ પ્રકારનો અંડકોષ બને છે, જેમાં એક્સ રંગસૂત્ર હોય છે. કારણ કે માદાની અંદર એવી 22+1 જોડ છે કે જે લિંગ નિશ્ચયન કરે છે. એ અંડકોષની અંદર કે અંડકની અંદર બંને રંગસૂત્રની જે છે એ બંને એક્સ પ્રકારના હોય છે. એટલે અંડકોષમાં એક્સ અથવા તો વાય પ્રકારના રંગસૂત્રોથી ફલન થવાની સંભાવના સરખી જ હોય છે. કારણ કે અંડકોષમાં દરેક અંડ છે એ એક્સ રંગસૂત્ર ધરાવતો હોય છે અને ફલન થવામાં એક્સ અને વાય પ્રકારના રંગસૂત્રોની સંભાવના એ સરખી જ હોય છે. જો અંડકોષનું ફલન છે એ એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થાય તો યુગ્મનજ છે અથવા તો ફલિતાંડ છે એ એક્સ એટલે કે માદામાં વિકસિત થશે. અને જો વાય પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થવાથી નર સંતતિ જન્મ પામશે, કારણ કે એનું છે એ યુગ્મનજ છે એ એક્સ વાયમાં પરિણમશે. આથી એ સ્પષ્ટ થાય છે કે શુક્રકોષની આનુવાંશિક સંરચના એ જ શિશુનું લિંગ છે એ નિશ્ચિત કરશે. એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસાવવાની સંભાવના છે કે વિકસવાની સંભાવના છે એ 50% હોય છે. આ આપણી કમનસીબી છે કે આપણા સમાજમાં કન્યાના જન્મ માટે માતાને દોષિત ગણવામાં આવે છે અને આ ખોટા વિચારોના કારણે તેની સાથે બહિષ્કૃત વ્યવહાર પણ કરવામાં આવે છે કે થતા આવ્યા છે. તો આજે આપણે અહીં લિંગ નિશ્ચયન એનો અભ્યાસ કર્યો, જેમાં મનુષ્ય, ડ્રોસોફિલા માખી અને પક્ષી એની અંદર લિંગ નિશ્ચયનની રચના કે ક્રિયાવિધિ જોઈ. આગળ આપણે આવતીકાલે મધમાખીમાં લિંગ નિશ્ચયન છે એ કઈ રીતે થાય છે એ જોશું.